મિત્રો, એક આહિરની દીકરી અને વણકરના દીકરાનો એક જોરદાર અમર ઇતિહાસ તમારી સમક્ષ લઈને આવ્યો છું। તો મિત્રો, ગાભા ગામની આ સત્ય ઘટનાનો બનેલો પ્રસંગ છે, તો ચાલો તેને વિસ્તારથી જોઈએ। મિત્રો, એક આહિરની દીકરી છે અને એના ગામમાં દુકાળ પડ્યો છે અને એકદમ નબળું વરસ આવ્યું છે અને દુકાળ એવો પડ્યો છે કે એની ભેંસો પણ મરી ગઈ છે। તેથી તે રડી રહી છે ને મનમાં વિચાર કરે છે કે લાય મારા ભાઈના ઘરે જાઉં ને તો મારો ભાઈ મને રાજી કરશે, મને કાંઈક મદદ જરૂર કરશે। અને મિત્રો, જ્યારે જ્યારે પણ બેન ઉપર વિપત્તિ આવે ને ત્યારે સૌથી પહેલાં એના મા બાપ યાદ આવે, અને જ્યારે એના મા બાપ ના હોય ને તો પછી એ દીકરીને એનો ભાઈ યાદ આવે છે। તેથી તે પોતાના ગામમાંથી નીકળી છે અને એક બાળક તેની કેળમાં છે ને બીજું બાળક તેની આંગળી પકડીને તેની સાથે સાથે ચાલતું આવે છે। અને આ દીકરીએ અને આ બાળકે બે દિવસથી કંઈ ખાધું નથી, કારણ કે એવું દુબળું વરસ હતું। અને તેથી આ ચાલતા ચાલતા પોતાના સાસરિયામાંથી હવે પિયરિયામાં આવ્યા છે અને પિયરિયાના પાદરે આવ્યા છે, અને એનું પિયર હતું ગાભા ગામમાં। અને આ ગાભા ગામમાં આવી અને દીકરીએ વિચાર કર્યો કે મારો ભાઈ મને કોઈ દી નિશાસો નહીં નાખવા દે, મારા બાળકો બે દિવસથી ભૂખ્યા છે। અને જે આંગળી પકડી રહ્યું છે એ બાળક કહે છે કે મામાના ઘરે જમવાનું મળશે? કે હા બેટા, ત્યાં તને ભાખરી મળશે, રોટલો મળશે, દહીં મળશે અને ભાતનું ભોજન મળશે। કે તો ઝટ ચાલો ને, હજી કેટલું દૂર છે? કે બસ બેટા આ આવ્યું જો। અને પછી દૂરથી તેઓ પોતાના ભાઈનું ઘર જુએ છે તો ભાઈ ઓસરીમાં બેઠો બેઠો હિંચકા ખાઈ રહ્યો છે, અને દૂરથી પોતાના ભાઈને જોઈને આ બહેન ભાઈના ઉવારણા લઈને કહે છે કે ઘણું જીવો મારા વાલા વીર, તમે તો મારા આધાર છો મારા ભાઈ। અને આમ તે હવે ચાલતી ચાલતી પોતાના ઘર તરફ જઈ રહી છે ને ત્યારે દૂરથી એનો ભાઈ જોઈ જાય છે અને એની પત્નીને બોલાવીને કહે છે કે જો તો ખરા, આ સામે મારી બહેન આવે છે ને? કે હા સ્વામીનાથ, તમારી બહેન જ છે। કે તો હું પાછળ ઓરડામાં જઈને સંતાઈ જાઉં છું, અને તે આવે ને તો એને કહી દેજે કે તમારો ભાઈ 2-3 દિવસથી ઘરે જ નથી, કેમ કે એ કંઈક માગવા આવી છે અને તે જરૂર મારી પાસેથી કંઈક પડાવી જશે, કેમ કે મને વાવડ મળ્યા છે કે એના સાસરીમાં દુકાળ એટલો ભરડો લઈ ગયો છે ને કે એના માલઢોર મરી ગયા છે અને તે સાવ નિરાધાર બની ગઈ છે ને, એટલે અહીંયા મારી પાસે કંઈક માગવા આવે છે। કે તો સ્વામીનાથ ઝટ સંતાઈ જાઓ। અને પછી એનો ભાઈ પાછળના ઓરડામાં જાય છે અને પાછળના બારણેથી બારોબાર નીકળી જાય છે। અને આ દીકરી જેવી આંગણામાં આવી ત્યાં તો એની ભાભી સામે આવીને કહેવા લાગી કે આવો આવો, ઘણા દિવસે આવ્યા। કે હા, પણ મારો ભાઈ ક્યાં છે? કે તમારા ભાઈ તો 2-3 દિવસથી બહાર ગયા છે, હજી સુધી ઘરે આવ્યા જ નથી। અને જ્યારે ભાભીના મોઢેથી આટલા શબ્દો સાંભળ્યા ત્યાં તો આ દીકરીને પગની પાનીથી માથાની ચોટી સુધી ઝાટકો લાગ્યો ને કહેવા લાગી કે મારો ભાઈ એની બહેનને આવતા જોઈ અને તે પીઠ દેખાડીને ભાગ્યો છે। એને એમ હશે કે મારી બહેન કાંઈક માગવા આવી છે અને એને આપવું ન પડે, એટલે તે અહીંયાથી ભાગ્યો છે। અને આ બહેન સમજી ગઈ અને પછી એની ભાભી કહે છે કે આવો ઘરમાં તો પધારો। કે ના ભાભી, હું તો અહીંયા બાજુના ગામમાંથી નીકળી હતી તો એમ થયું કે લાવો ભાઈના વાવડ પૂછતી જાઉં, બાકી હું અહીંયા રોકાવા નથી આવી। આ બહેન કે જે આહિરની દીકરી છે ને આવી તો હતી ભાઈ પાસે મદદ માગવા માટે, કેમ કે એનું દુબળું વરસ ગયું છે, એના માલઢોર એની ભેંસો મરી ગઈ છે આ દુકાળમાં। પણ હવે દીકરી રડવા લાગીને કહે છે કે મારો ભાઈ હાજર નથી તો હવે મારે રોકાવું નથી, હું નીકળું છું। કે ભલે ત્યારે જાઓ। અને ભાભીને તો આટલું જોતું હતું ને દીકરી હવે પાછી વળી ગઈ। હવે એના પગ ભાગી ગયા છે, કેમ કે મા બાપ નથી અને હવે એમનો એક જ સહારો હતો આ ભાઈ, અને એણે પણ મોઢું ફેરવી દીધું છે। તેથી ગાભા ગામના પાદર તરફ દીકરી રડતી રડતી ચાલી છે ને પોતાની સાથે જે બાળકો છે એ કહેવા લાગ્યા કે માં, તમે કેમ ચાલ્યા છો? આપણે જમવાનું છે, 2 દિવસથી આપણે ભૂખ્યા છીએ, તમને ખબર નથી? કે દીકરા, હવે અહીંયા અન્ન આપણને ન ખપે, કે પણ મારે દહીં ખાવું છે, ભાખરી ખાવી છે, મામા મને કાંઈક તો લઈ આપશે ને?
કે તારા મામા હવે તારા માટે મરી ગયા અને ચાલ મારા દીકરા. આમ કહી અને બંને બાળકોને લઈને રડતી રડતી આ આહિરની દીકરી ખાભા ગામથી નીકળી છે ને મિત્રો, ધ્યાનથી સાંભળજો, આ સત્ય ઘટનાનો પ્રસંગ છે ને. જેવી તે ચાલતી ચાલતી આ ખાભા ગામના પાદરે આવી ત્યારે ત્યાં એક તૂટેલું ફૂટેલું ઝૂંપડું છે અને ઝૂંપડીની બાજુમાં તૂટેલો ફૂટેલો ઢોલિયો છે અને ઢોલિયાના ઉપર બેસી એક જોગડો વણકર કે જે હોકો પી રહ્યો છે અને તે બેઠો બેઠો વેજા વણવાનું કામ કરી રહ્યો છે. ને આ દીકરી જ્યારે રડતી રડતી તેની સામેથી નીકળી ત્યારે તેણે વિચાર કર્યો કે હમણાં તો અમારા ગામની દીકરી હસતા હસતા ગઈ હતી ને હવે તરત રડતી રડતી કેમ આવી. અને પછી તો આ વેજા વણવાનું કામ મૂક્યું બાજુમાં અને આડો ફર્યો ને કહેવા લાગ્યો કે બેનબા, આમ તમે આહિરની દીકરી છો ને રડતા રડતા કેમ જાઓ છો? કે નાના ભાઈ, મને કાંઈ નથી થયું, આ તો કાળઝાળ તડકો પડી રહ્યો છે ને તો એના પરસેવાથી તમને એવું લાગે છે કે હું રડું છું. કે નાના બહેન, તમે રડતા રડતા જાઓ છો અને જ્યારે તમે ગયા હતા ને ત્યારે તમારા મોઢા ઉપર એક સ્મિત હતું ને હવે એ મુરઝાઈ ગયું છે. બોલો બહેન, અરે ભલે હું આ જાતનો વણકર છું પણ હું ગમે તેમ તો તમારા ગામ પેટે તો તમારો ભાઈ થાવ ને. બોલો બહેન, શું થયું? કે નાના ભાઈ કાંઈ નહીં, કે જુઓ તમે ગામ પેટે મને ભાઈ માનતા હોય ને તો આજે આ તમારા વીરના તમને સોગંદ છે. બોલ બહેન, કેમ રડે છે? અને આટલા શબ્દો સાંભળતાની સાથે આ દીકરી ચોધાર આંસુડે રડવા લાગીને કહે છે કે મારો ભાઈ ત્યાં હિંડોળે ઝૂલતો હતો અને હું દૂરથી દેખાણી તો તે સંતાઈ ગયો ને મારી ભાભી એમ કહે છે કે મારો ભાઈ તો 2-3 દિવસથી બહાર ગયેલા છે, તે આવ્યા જ નથી. અરે એને ખબર છે કે દુબળું વરસ છે ને તો બહેન કાંઈક માગવા આવી હશે ને એટલે એણે મોઢું સંતાડ્યું છે. ભાઈ એમ વાત છે તો ચાલ બહેન મારા ઘરે, હું તને આપું ને તું મને ભાઈ કહેજે. આજથી હું તારો ધર્મનો ભાઈ અને તું મારી બહેન. કે મારા વીરા 100 વર્ષ જીવજે અને તને જાજી ખમ્મા, ધન્ય છે તને અને તારી જનેતાને. પણ હવે મને જવા દે, તું પણ દુબળો છે, તારો દુબળો આવો પરિવાર છે અને દુબળું વરસ છે અને દુકાળનો સમય છે. તું મારી શું મદદ કરીશ મારા વીરા? તે મને કહ્યું ને એમાં તો આજે મારી છાતી ગજગજ ફૂલી ગઈ કે મારો વીરો મારી સાથે છે. ભલે ભાઈ, હું જાઉં છું. કે બહેન, જો મારા ઘરે નહીં આવે ને તો તને હવે આ તારા ધર્મના માનેલા ભાઈના સોગંદ છે. અને પછી તો આ બહેન પોતાના બાળકો સાથે આ જોગણા વણકરના ઘરે જાય છે અને ઘરે જઈને એમને પેરામણી કરે છે, હાથમાં રૂપિયા આપે છે અને પછી એક મોટો ઘરમાંથી લાવી અને જુવારનો બસકો બળદગાડામાં મૂક્યો, એક બાજરાનો બસકો બળદગાડામાં મૂક્યો અને બહેનને આ માઠા વરસમાં કામ લાગે ને એવી વસ્તુઓ બળદગાડામાં મૂકી અને પછી આ જોગડા વણકરનો જે 11 વર્ષનો દીકરો છે એને કહે છે કે બેટા સાંભળ, આ તારી ફોઈ છે ને એને આપણા બળદગાડામાં બેસાડી અને ઠેઠ એમના ગામ સુધી મૂકીને પાછો આવ મારા દીકરા. કે ભલે બાપુ. અને પછી તો બહેન કહે છે કે ઘણી ખમ્મા મારા વીરા, આજે સગા ભાઈએ તો મને જોઈને મોઢું ફેરવી દીધું પણ દુનિયામાં તારા જેવા ભાઈઓ છે ને એના લીધે આજ દિવસ સુધી આ બહેનો આમ હસતી રહે છે. અને પછી જોગડો વણકર એના દીકરાને કહે છે ને એનો દીકરો આ બળદગાડામાં બેસાડીને એની ફોઈને લઈને એના ગામ તરફ મૂકવા ચાલ્યો. અને પછી આ જોગડા વણકરની નજર એની પત્ની ઉપર પડી તો એની પત્ની ત્યાં બેઠી બેઠી ચોધાર આંસુડે રડી રહી છે. ત્યારે આ વણકર તેની પાસે આવીને કહેવા લાગ્યો કે અરે ગાંડી, મેં આવા દુબળા વરસમાં થોડોક બાજરો અને થોડીક જુવાર બહેનને આપી, એમાં તો તું આંસુ પાડવા લાગી. ત્યારે આ રડી રહેલી આ વણકરની પત્ની કહેવા લાગી કે અરે રે સ્વામીનાથ, તમે મને ઓળખી ના શક્યા. અરે વણકર, મેં તમારા નામનું ઓઢણું ઓઢ્યું છે અને તમારા નામનું ઓઢણું ઓઢ્યું હોય અને મારો ધણી આવા દુબળા દુકાળમાં જો કોઈની મદદ કરતો હોય અને તો જો મને આ વણકરની દીકરીને જો આંસુડા આવે ને કે પછી જો મારો જીવ દુખાવું ને તો મારી જનેતાનું ધાવણ લાજે સ્વામી. તો કે હે ભંડારણ, તમારી આંખમાંથી આજે આંસુડા કેમ આવે છે? શું તકલીફ પડી છે તમને? મને જણાવો. કે સાંભળો સ્વામીનાથ મારી વાત, કે બોલ. કે મને આંસુ એટલા માટે આવે છે
કે તમે તમારી ધર્મની માનેલી બહેનને બાજરો આપ્યો, જુવાર આપ્યું અને એના હાથમાં રૂપિયા આપ્યા. આ સ્વામીનાથ તમારી જનેતાએ તમને સારા સંસ્કાર આપ્યા છે ને, આ એના ગુણ સ્વરૂપ છે. અને આ બધું તમને તમારી જનેતાના ધાવણમાંથી મળેલા આ એક સંસ્કારની વાત છે. અને એ આહિરની દીકરીને તમે જે આપ્યું છે ને એ તમારી માતાનો પ્રતાપ છે. અને એના સગા ભાઈએ તો એને કાંઈ ના આપ્યું, પણ તમે એના સગા ભાઈ કરતાં પણ સવાયું આપ્યું છે. એ વાતનો તો મને ઘણો ગર્વ છે કે તો આ શું કઈ વાતના છે કે તમે જે તમારી ધર્મની માનેલી બહેનને જે આપ્યું છે એ તમારી માના ધાવણના સંસ્કાર છે. પણ મારો 11 વર્ષનો દીકરો એની ફોઈને મૂકવા ગયો છે અને જો એ કાંઈ આપીને નહીં આવે ને તો હું એમ માની લઈશ કે આ એની માના ધાવણમાં કાંઈ ખોટ પડી છે. અને જો મેં એને સારા સંસ્કાર આપ્યા હશે ને સ્વામીનાથ, તો મારો 11 વર્ષનો દીકરો કાંઈક આપીને જરૂર આવશે. અને જો તે કાંઈ આપીને નહીં આવે ને તો હું માથા પછાડીને અહીંયા મરી જઈશ સ્વામીનાથ. કારણ કે હું વણકરની દીકરી છું અને જો મારો દીકરો તમારા જેવો નહીં પાકે ને સ્વામી તો હું મરી જઈશ. ત્યારે આ જોગડો વણકર કહે છે કે અરે રે ના એવું કાંઈ હોતું હશે, અરે એવું કાંઈ નથી. અને સાંભળ, એ તો હજુ બાળક છે કે બાળક હોય કે ગમે તે હોય, સંસ્કાર નાના મોટામાં નથી હોતા. સંસ્કાર તો શરૂઆતથી જનેતાના ધાવણમાં હોય છે. અને આમ વાતચીત કરતા હોય છે અને ત્યારે સામેથી સાંજ પડવાનો સમય થયો છે અને દૂરથી જોગડા વણકરનો 11 વર્ષનો દીકરો હાથમાં બળદની જે રસી હતી તે ભમાવતો આવી રહ્યો છે. અને આવીને આંગણામાં ઊભો રહી ગયો. ત્યારે આ જોગડો વણકરને એની પત્ની કહે છે કે બેટા, તું તો બળદગાડું લઈને આવ્યો હતો, તો પછી આમ હાથમાં રસી લઈને ચાલતો કેમ આવે છે? બળદગાડું ક્યાં છે? ત્યારે 11 વર્ષનો દીકરો એટલું કહે છે કે હે બાપુ, તમે આવા દુબળા દુકાળના વર્ષમાં જો મારી ફોઈને પોતાના માટે ઘરમાં કાંઈ નથી રાખ્યું અને તમે બસકા ભરી અને બાજરા આપી શકતા હોય, જુવાર આપી શકતા હોય તો હું ના આપી શકું? અરે બાપુ, એમને ચાલવામાં તકલીફ ન પડે ને એટલા માટે બાપુ એમને આપણું બળદગાડું આપીને આવ્યો છું. અને આમ જ્યારે દીકરાના આટલા શબ્દો સાંભળ્યા ને ત્યાં તો એની મા ત્યાંથી ગળગળતી દોટ મૂકે છે અને એને પોતાની છાતીએ લગાવીને કહે છે કે વાહ મારા દીકરા વાહ, તે તો આજે આ એક વણકર માની ધાવણની લાજ રાખી દીધી છે, એનું ધાવણ ઉજળું કરી નાખ્યું છે. કે બાપુ આટલું આપતા હોય તો માં હું કેમ ના આપું? કે માં, આજે હું ફોઈયારામાં હું આ બળદગાડું આપીને આવ્યો છું. માં, તમને ખોટું તો નથી લાગ્યું ને? કે બેટા, ખોટું નથી લાગ્યું. આજે સમજાણું છે કે અમારો દીકરો કેવડો મોટો અને સંસ્કારી છે. અને આમ જોગડા વણકરના દીકરાએ પણ પોતાના બાપની જેમ એમની લાજ રાખી અને એ વણકરની બાઈને પણ છાતી ગજગજ ફૂલી જાય છે કે મારા દીકરાએ પણ દાન કર્યું છે. અને આમ કરતાં એકાદ વર્ષનો સમય વીત્યો ને વર્ષ ખૂબ જ સારું આવ્યું. અને હવે આ આહિરની દીકરી કે જે બેઠી ભેંસોને દોતી હોય છે ને એને ગામનો કોઈક માણસ આવીને સંદેશ આપે છે કે બહેન, તમારો જે ભાઈ હતો ને સગો ભાઈ, એ ખાભા ગામમાં ગુજરી ગયો છે. અને ત્યારે બહેન કહે છે કે અરે રે મારો ભાઈ ગુજરી ગયો, કાંઈ વાંધો નહીં ભાઈ, તમે જાઓ. અને તો પણ ભેંસને દોઈ નાખે છે, ઘરનું બધું કામકાજ પૂરું કરી નાખે છે. અને બધું કામ પૂરું કર્યા પછી તે શેડો વાળી અને રોવા બેસે છે. ત્યારે એની આજુબાજુના પાડોશીઓ પૂછે છે કે બહેન, તમારો સગો ભાઈ મરી ગયો તો પણ તમે આહિરની દીકરી થઈને બધું કામકાજ પૂરું કરીને પછી કેમ રોવા બેઠા? કે મારો ભાઈ તો જ્યારે દુકાળ પડ્યો હતો ને ત્યારે જ તે મરી ગયો હતો. આજે તો મેં ખાલી એના નામનો શેડો વાળ્યો છે. અને પછી તો 1 વર્ષ વીત્યું અને હવે આ જોગડો વણકર કે જે યુદ્ધમાં લડવા જાય છે અને યુદ્ધમાં તે શહીદ થઈ જાય છે. અને મિત્રો, આ કેવી રીતે શહીદ થાય છે એનો પણ એક ઇતિહાસ છે. તમે કોમેન્ટ કરશો તો એ ઇતિહાસ પણ આપણે લાવશું. અને આ જોગડો વણકર કે જે ખાભા ગામ માટે લડવા ઉતર્યો હોય છે ને યુદ્ધમાં તે શહીદ થઈ જાય છે, એના સમાચાર આ આહિરની દીકરીને મળે છે ને ત્યારે આ આહિરની દીકરી કે જે લીંપણવાળા ઘરમાં એક નીસણની નાખી અને નીસણની ઉપર ચડી અને તે પોતાની છતને લીંપણ કરતી હોય છે. અને તે ઉપર ચડેલી હોય છે ને ગામનો કોઈક માણસ આવીને કહે છે કે બહેન, તમે જે ખાભા ગામમાં પોતાનો ધર્મનો માનેલો ભાઈ હતો ને
એ ભાઈ યુદ્ધમાં શહીદ થયો છે અને આટલા સમાચાર મળતાની સાથે બહેને ત્યાંથી લીપણ કરવાનું તો મૂક્યું પડતું, પણ એ ઉપર ચડેલી હતી ત્યાંથી નિસરણી ઉપરથી નીચે કૂદકો માર્યો, ધડામ કરતી નીચે પડીને પટકાણી અને ચોધાર આંસુડે રડી પડી. આજે મારો વીર, મારો ધર્મનો માનેલો, મારો સગા ભાઈથી પણ સવાયો, આજે મારો ભાઈ આ દુનિયામાં નથી રહ્યો. અને પોક મૂકીને દીકરી ત્યાં રડવા લાગી અને પોતાના સગા ભાઈને જેટલો વહાલ નહોતો ને એટલો વહાલ આ જોગડા વણકર માટે હતો, કારણ કે ખરા સમયે તે સગા ભાઈ કરતાં પણ સવાયો બન્યો હતો. અને ત્યારે આ આહિરની દીકરી કે જે ગાભા ગામમાં તેના માટે રડતી રડતી આવે છે. મિત્રો, આવા તો સત્ય ઘટનાના ઘણા બધા પ્રસંગો છે અને આવા જ પ્રસંગોને સાંભળવા માટે આજે જ આપણી ચેનલ કેબી સિદ્ધપુરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી.